સુરત પાંડેસરા મુક્તિનગર વિસ્તારમાં આવેલા 35 વર્ષ જૂના મકાન નંબર 58ની ગેલેરી આજે વરસાદ દરમિયાન અચાનક ધરાશાયી થઈ। આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી। સુરત પાંડેસરા મુક્તિનગર વિસ્તારમાં આવેલા 35 વર્ષ જૂના મકાન નંબર 58ની ગેલેરી આજે ધરાશાયી થઈ। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ મકાનને લઈને નોટિસ પણ આપવામાં આવી હતી, છતાં મકાન ખાલી કરવામાં ન આવ્યું। આજે વરસાદના કારણે ગેલેરી ધરાશાયી થઈ। ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક પહોંચી અને તપાસ શરૂ કરી। ચોમાસા દરમિયાન જોખમી મકાનોની સલામતીનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે, કારણ કે શહેરમાં અનેક જૂના અને જીર્ણશીર્ણ મકાનો હજુ પણ ખતરનાક સ્થિતિમાં છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ મનીષભાઈ પટેલ, વોર્ડ નંબર 28 કોર્પોરેટર। મારા વિસ્તારમાં આવેલી મુક્તિનગર સોસાયટીમાં એક જૂનું મકાન જર્જરિત હોવાથી આ મકાનની ગેલેરી સવારે તૂટી પડવાની જાણ મને થતાં આ વિસ્તારમાં હું તાત્કાલિક પહોંચી ગયો હતો। આ વિસ્તારનું નિરીક્ષણ કરતાં આ ગેલેરી તૂટતા કોઈપણ જાતની જાનહાનિ થઈ નથી અને આ વિસ્તારમાં કોર્પોરેશનની ટીમને તાત્કાલિક બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને એની કામગીરી ચાલુ છે।